ગુજરાતમાં 10 થી 12 વાગ્યા સુધી 28 તાલુકામાં વરસ્યો વરસાદ। સૌથી વધુ સુરેન્દ્રનગરના સાયલામાં 3.25 ઇંચ વરસાદ, તો થાનગઢમાં 2.25 ઇંચ વરસાદ, જ્યારે ધંધુકામાં 2 ઇંચ જેટલો વરસ્યો વરસાદ। 24 કલાક સુધી વરસાદનું જોર રહેશે યથાવત। ગુજરાતમાં હજુ 3 તારીખ સુધી વરસાદ વરસવાની અંબાલાલ પટેલની આગાહી, તો 8 નવેમ્બરથી ઠંડીનું જોર વધવાની શક્યતા। માવઠાથી થયેલી નુકસાનીનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ। ઓલપાડના સેલુત ગામના ખેડૂતો સાથે કરી વાત, વહેલી તકે સહાય કરવાની આપી ખાતરી। માવઠાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન। માવઠાથી થયેલી પાક નુકસાનીની સહાય પર સંગ્રામ। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના નિવેદન પર ભાજપ પ્રવક્તાએ આપ્યો જવાબ। કહ્યું, કોંગ્રેસ ખેડૂતોના ખભે બંદૂક મૂકીને ફોડવાનો કરે છે પ્રયત્ન। ભાજપ સરકારે 33% નુકસાનમાં પણ સહાય આપી છે। માવઠાથી શાકભાજીની આવક પર મોટી અસર। કારેલા, ગલકા, તુરિયા જેવા શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો। પંજાબથી આવતા વટાણાની આવકમાં 70% ઘટાડો। વટાણાનો ભાવ પહોંચ્યો 120 થી 150 રૂપિયા। બેવડી ઋતુના લીધે વડોદરામાં વકર્યો રોગચાળો। શરદી, ખાંસી, તાવ અને ઝાડા ઉલટીના કેસમાં નોંધાયો વધારો। દર્દીઓથી ઉભરાયા હેલ્થ સેન્ટર।